ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી બેન્કિંગ એક્ઝામ્સ માટેની તૈયારી માટેની આપણી આ સિરીઝમાં એકેડેમિક યર 2010-11 દરમિયાનનું આજનું આપણું આ છેલ્લું લેક્ચર છે. એમાં આપણે અલગ અલગ બેન્કિંગ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ જે લેવાય છે એમાં કેટલાક ઇકોનોમિક્સને લગતા કેટલાક આંકડાકીય પ્રશ્નો પૂછવામાં આવે છે. એ ઉપરાંત માનો કે જે વિદ્યાર્થીઓ અત્યારે ફાઇનલ યરમાં છે, BA, BCom, BSc, BE અને એ વધુ અભ્યાસ માટે એટલે માસ્ટર ડિગ્રી કે PG કોર્સ કરવા માટે જવાના હોય તો ત્યાં એમણે એડમિશન લેતી વખતે એમણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવી પડે છે. એમાં પણ આ જ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આજે આપણે પ્રશ્નો અને એના ઓપ્શન્સ અને એના આધારે આપણે ચર્ચા કરવી એના બદલે આજે સમયનો મેક્સિમમ યુઝ કરી શકાય એ માટે મેં એક એવો પ્રયત્ન કર્યો છે કે જેની અંદર આપણે બિલકુલ ફેક્ટ્સ જે છે, ડેટા જે છે એ જ આપણે એક ઇન્ફોર્મેશનના ભાગ તરીકે આજે આપણે ચર્ચામાં લઈએ છીએ. જો તમારા સ્ક્રીન પર ટાઇટલ છે આનું ઇકોનોમિક સર્વે 2010-11, તો આપને થાય કે આ ઇકોનોમિક સર્વે 2010-11 એટલે નાણાકીય વર્ષ 2010-11નો આર્થિક સર્વે છે. આ તો આપણા દેશનું જે નાણાકીય વર્ષ 2010-2011 પૂરું થયું એ 2010-2011ના નાણાકીય વર્ષ દરમિયાન આપણા દેશની અંદર જે પ્રગતિ થઈ, જે આર્થિક વિકાસ થયો, GDP થયો અથવા ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન થયું, એના આધારે એની અંદર કેટલો ફેરફાર થયો, આ બધી વિગતો સંસદની અંદર બજેટ રજૂ કરવામાં આવે એટલે કે અંદાજપત્ર રજૂ કરવામાં આવે કે જે દરેક વર્ષે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ કરવામાં આવે વર્કિંગ ડે પર. અને એના આગલા દિવસે એટલે માનો કે 28મી ફેબ્રુઆરી છે અને 28મી ફેબ્રુઆરી એ સન્ડે છે તો બજેટ 27મી ફેબ્રુઆરીએ રજૂ થાય વર્કિંગ ડે પર. અને એના એક દિવસ અગાઉ એટલે 26મી ફેબ્રુઆરીએ સંસદમાં આ ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવે અને આ સરકાર દ્વારા કરવામાં આવતી રજૂઆત છે. અને એના આધારે આપણને ખ્યાલ આવે કે આપણા દેશની પ્રગતિ કઈ દિશામાં છે અને કઈ ઝડપે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. અહીંયા તમારા સ્ક્રીન પર જે બે આંકડાઓ આપ્યા છે એ એક આંકડો એ બ્રેકેટની અંદર છે. એનો અર્થ એ કે તમારે જ્યારે આપણી પ્રગતિ કઈ દિશામાં છે અથવા કેવા પ્રકારનો ફેરફાર થઈ રહ્યો છે જો સમજવું હોય કે જાણવું હોય તો કોઈ બે સમયના અલગ અલગ આંકડાઓને આપણે સરખાવવા જોઈએ. માટે આપણી પાસે જે ફિગર્સ છે એ ઇકોનોમિક સર્વે 2010-11ના વર્ષ માટેની છે, પણ બ્રેકેટની અંદર જે આંકડા આપ્યા છે એ 2009-2010ના છે. એટલે 2009-2010ની અંદર આપણી સ્થિતિ શું હતી અને એ પછીના વર્ષ 2010-11માં આપણા આર્થિક પ્રગતિની અંદર કેવા પ્રકારનો ફેરફાર થયો એની આપણે આ વિગતની ચર્ચામાં આવીએ છીએ. પહેલો આંકડો છે GDP ગ્રોથ, એટલે કાચી રાષ્ટ્રીય પેદાશ જે છે જેની અંદર વસ્તુઓનું ઉત્પાદન અને સેવાનું ઉત્પાદન બંને જોડાયેલા છે. એની અંદર 2009-2010 દરમિયાન 8% વધારો થયો હતો, જુઓ બ્રેકેટમાં. પણ 2010-2011 દરમિયાન એટલે આ જે વર્ષ હવે પૂરું થવાનું છે 31 માર્ચ 2011 એ વર્ષ દરમિયાન GDP ગ્રોથ 8.6% છે. એટલે 9-10માં 8% ગ્રોથ હતો આપણો કાચી રાષ્ટ્રીય પેદાશનો, એની અંદર વધારો થયો છે. અને આ વર્ષ દરમિયાનનો આપણો GDP ગ્રોથ 8.6% છે. એ જ રીતે બીજી વિગત આપી છે ફિસ્કલ ડેફિસિટ. તો ફિસ્કલ ડેફિસિટ 2009-2010 દરમિયાન 6.3% હતી. એટલે ટોટલ બજેટરી જે એલોકેશન હોય એના લગભગ 6.3% જેટલી ખાધ હતી. અહીંયા આ વર્ષે એટલે કે ફિસ્કલ યર 2010-11 દરમિયાન આ નાણાકીય ખાધ ઘટીને 4.8% થવાની છે. એનો અર્થ એ કે આપણું અર્થતંત્ર વધુને વધુ મજબૂત થઈ રહ્યું છે અથવા સરકાર પોતાના ખર્ચ કરવા માટે પોતાની રીતે પૂરતી રેવન્યુ અથવા આવક જનરેટ કરી શકી છે. અને એ માટેનું મૂળ કારણ એ કે બજેટની અંદર 2010-11ના બજેટમાં જે રેવન્યુ અથવા ટેક્સની રકમ જે વસૂલ કરવાનો જે અંદાજી આંકડો હતો એના કરતાં લગભગ ઇકોનોમિક રિકવરી થવાના કારણે અથવા ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થવાના કારણે દરેક પ્રકારના ટેક્સની અંદર અપેક્ષા કરતાં વધુ રકમ સરકારને આવક તરીકે પ્રાપ્ત થઈ છે. તો અહીંયા ડેફિસિટ રહેવાની છે ફોર ધ યર 2010-11 એ 4.8% છે.
કહેવાનો અર્થ એ કે આપણે મજબૂત અર્થતંત્ર બની રહ્યા છીએ. ત્રીજો આંકડો છે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, એટલે ઔદ્યોગિક વિકાસનો દર કયો છે. 2009-2010 દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર હતો 10.5%, પણ આ વર્ષે 2010-11ની અંદર આ દર ઘટીને 8.6% થયો છે. એનું મહત્ત્વનું કારણ એ કે જે વૈશ્વિક મંદી આવી હતી એની આપણા ઉપર થયેલી અસર, આપણા દેશ ઉપર થયેલી અસર. બીજું, કેટલાક કૌભાંડો બહાર આવ્યા એની અસર થઈ છે. ત્રીજું કે આપણો જે ઔદ્યોગિક વિકાસ છે એ ઔદ્યોગિક વિકાસ આપણા મોંઘવારીના જે દર ઉપર આપણો જે કાબુ નથી, નિયંત્રણ બહાર જે મોંઘવારી વધી રહી છે એના કારણે પણ લોકોનો પરચેઝિંગ પાવર અથવા લોકોની ખરીદ શક્તિ ઘટી રહી છે. એટલે આવા બધા અલગ અલગ કારણોસર આપણા દેશના ઔદ્યોગિક વિકાસની અંદર 10.5%ના બદલે આ વર્ષ દરમિયાન ઔદ્યોગિક વિકાસ થોડો ધીમો બન્યો છે, પણ એ છે 8.6%. નોર્મલી આ જે ગણતરી છે એ જો સાચી રીતે આપણે મૂલવવી હોય તો એમ કહેવાય, માનો કે આપણા દેશની અંદર 10%ના દરે મોંઘવારી વધે છે અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ 8.6% છે, તો ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો જ નથી એમ કહેવાય, કારણ કે 10% તો ભાવ વધારો થયો છે અને આપણી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જો 8.6% હોય તો રિયલ સેન્સની અંદર જો આપણે એનો ગ્રોથ ગણીએ તો ઇટ વિલ બી ઓર ઇટ વિલ કમ ડાઉન ટુ -1.4%. ધીસ ઇઝ ધ રિયાલિટી. એ પછી ચોથી વિગત છે એ બહુ જ મહત્ત્વની છે. ફૂડ ગ્રેઇન પ્રોડક્શન, એટલે અનાજનું જે ઉત્પાદન છે એ આપણા દેશની અંદર કેટલું થશે અને 9-10 દરમિયાન કેટલું થયું હતું. MT એટલે મેટ્રિક ટન. 232.1 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થવાની 2010-11 દરમિયાન અપેક્ષા છે, પણ 2009-10 દરમિયાન આ ઉત્પાદન થયું હતું 218.1 લાખ મેટ્રિક ટન. એનો અર્થ એ કે ફૂડ ગ્રેઇનની અંદર, અનાજની અંદર આપણે વધુ ઊંચા દરે ગ્રોથ હાંસલ કરી શક્યા છીએ. એટલે એગ્રીકલ્ચર જે પાર્ટ છે આપણી ઇકોનોમીનો એ બહુ જ સારું પોતાનું કામ કરી રહ્યું છે. પણ એની સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણો જે ટોટલ જીડીપી છે એની અંદર એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ જે છે અથવા જે ફૂડ ગ્રેઇન પ્રોડક્શન છે એનો હિસ્સો કેટલો છે અને એટલું ઉત્પાદન કરવા માટે આપણા કેટલા ટકા નાગરિકો એમાં રોકાયેલા છે. એક સામાન્ય સ્ટેટમેન્ટ કરવું હોય તો એમ કહેવાય કે આપણા જીડીપીની અંદર 16%થી વધારે એગ્રીકલ્ચરનો ફાળો નથી. 16%થી 16%. પણ એ 16% જેટલા જીડીપીનું ઉત્પાદન કરવા માટે ખેતી સાથે સંકળાયેલા નાગરિકો અથવા મજૂરોની સંખ્યા ભારતની કુલ વસ્તીના લગભગ 60% જેટલી છે. એટલે ભારતના 60% નાગરિકો ફક્ત જીડીપીના 16% જેટલું ઉત્પાદન કરે છે. એટલે આ બહુ જ નેગેટિવ કહેવાય એવા પ્રકારનું પાસું છે કે જેમાં ખેતી સાથે સંકળાયેલા મજૂરોની ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન શક્તિ ધીમે ધીમે ઘટી રહી છે, બહુ નજીવી બની રહી છે. અને એ જ કારણ છે કે જેના કારણે આપણા એગ્રીકલ્ચર પર વસ્તીનું બહુ મોટું ભારણ રહેલું છે અને એમની પર કેપિટા ઇન્કમ અથવા ખેતી સાથે જોડાયેલા નાગરિકોની માથાદીઠ આવક ધીમે ધીમે ઘટતી રહી છે. એ પછીનો લાસ્ટ પાર્ટ, ઇન્ફ્લેશન એટલે મોંઘવારીનો દર અથવા રૂપિયાની ખરીદ શક્તિમાં થઈ રહેલો ઘટાડો, જે 2009-2010ના વર્ષ દરમિયાન 3.6% બહુ નજીવા દરે મોંઘવારી હતી, પણ 2010-2011 એટલે આ ચાલુ વર્ષ દરમિયાન મોંઘવારીની અંદર 9% વધારો થયો છે. આપને સૌને જાણ હશે કે ખાદ્ય પદાર્થોનો જે મોંઘવારીનો આંક છે એ ડબલ ડિજિટમાં છે, એટલે 10% કરતાં વધારે છે કે જેની ભારતના નાગરિકો ઉપર સીધી અસર થાય છે. તો આ એક એવરેજ વાત છે, પણ કહેવાનો અર્થ એ કે લગભગ 2009-10 દરમિયાન જે દરે મોંઘવારી વધતી હતી એના કરતાં લગભગ 2.5 ગણી ઝડપે આ વર્ષ દરમિયાન અથવા 2010-11 દરમિયાન મોંઘવારી વધી રહી છે. અને આમ થવાના કારણે લોકોની ખરીદ શક્તિ ઘટે તો એની ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે. એ પછીની સ્લાઇડ છે તમારા સ્ક્રીન પર. અહીંયા ટ્રેડ શબ્દ વાપર્યો છે. તો સામાન્ય સંજોગોમાં ટ્રેડ એટલે આપણે એને વેપાર કહીએ છીએ, પણ કોઈ દેશના ટ્રેડની વાત કરવામાં આવે તો એક દેશ અને બીજા દેશ વચ્ચેનો ટ્રેડ એટલે ઇન્ટરનેશનલ ટ્રેડની વાત છે આ, અથવા આયાત અને નિકાસની વાત છે આ.
અને આ જે આંકડાકીય ફિગર્સ જે આપણને અથવા તો તમારા સ્ક્રીન પર દેખાય છે એ યુએસ બિલિયન ડોલર્સની અંદર છે. એની ગણતરી અમેરિકન ડોલરની અંદર કરવામાં આવી છે અને આ આંકડા બિલિયન ડોલર્સની વિગત બતાવે છે. આપણા દેશની અંદર 2009-2010 દરમિયાન એટલે ગયા વર્ષ દરમિયાન આપણી ઇમ્પોર્ટ અથવા આપણી આયાત કેટલી હતી? આપણી આયાત હતી $288.4 બિલિયન. પણ આપણો ઔદ્યોગિક વિકાસ ધીમો પડ્યો છે, મોંઘવારીનો દર વધી રહ્યો છે અને વૈશ્વિક મંદીની અસર છે એ કારણસર આપણા વર્ષ 2010-11 દરમિયાન એટલે આ જે વર્ષ 31/3/2011 પૂરું થઈ રહ્યું છે એ વર્ષ દરમિયાન આપણી ઇમ્પોર્ટ્સ અથવા આપણી આયાત $246.7 બિલિયન થઈ છે. એટલે આપણી આયાતોની અંદર ઘટાડો થઈ રહ્યો છે. પણ સામે આપણી એક્સપોર્ટ્સ કેટલી છે, આપણી નિકાસો કેટલી છે? તો વર્ષ 2009-10 દરમિયાન જે બ્રેકેટમાં આંકડો આપ્યો છે તે $178.8 બિલિયન આપણી નિકાસ હતી. અગેન એની અંદર પણ વર્ષ 2010-11 દરમિયાન ઘટાડો થયો છે અને 10-11 દરમિયાન આ આંકડો $164.7 બિલિયન રહેશે એવી લગભગ સાચી કહેવાય એવી ગણતરી કરવામાં આવી છે. પણ આપણે આ બે આંકડા સરખાવો તો ટ્રેડ ડેફિસિટ કેટલી આપણી, એટલે નિકાસ દ્વારા આપણે કમાણી કરીએ અને જે આયાત કરીએ માલની અથવા સેવાની એના બદલામાં આપણે એમને પેમેન્ટ કરવાનું હોય, ચૂકવણી કરવાની હોય, તો આ બંને વચ્ચેનો જે તફાવત હોય એને ટ્રેડ ડેફિસિટ કહેવાય. અને એ ટ્રેડ ડેફિસિટ આપણી કેટલી છે? 2009-10 દરમિયાન નિકાસ કરતાં આપણી આયાતો $109 બિલિયન વધારે હતી. પણ આપણી આયાતો અને નિકાસો બંનેમાં ઘટાડો થયો. નિકાસ ઘટી એના કરતાં આયાતમાં ઘટવાનો દર ઊંચો હતો અથવા ઝડપી હતો. માટે આપણી ટ્રેડ ડેફિસિટ જે 9-10 દરમિયાન $109 બિલિયન હતી એ ઘટીને $82 બિલિયન થઈ છે. પણ આપને એક ચોક્કસ ખબર હોવી જોઈએ કે ઇન્ટરનેશનલ કરન્સી તરીકે આઈધર અમેરિકન ડોલર્સ વપરાય છે અથવા યુરો ડોલર્સ વપરાય છે. એટલે કે યુરોપિયન કન્ટ્રીઝ જે છે એમણે જે કોમન કરન્સી નક્કી કરી છે જેને કહેવાય છે યુરો ડોલર, એ ઇન્ટરનેશનલ પેમેન્ટ તરીકે આ બેમાંથી એક કરન્સીનો ઉપયોગ થાય છે. માટે આ આંકડાઓ આપણે યુએસ ડોલરની અંદર આપણે ધ્યાનમાં લીધા છે. અને આ જે $82 બિલિયન ટ્રેડ ડેફિસિટ પૂરી કરવા માટે આપણી પાસે બે વિકલ્પ હોય છે. એક, આપણા ભારતના નાગરિકો જે વિદેશની અંદર કામ કરે છે, ધંધા રોજગાર કરે છે અને ત્યાંથી કરેલી કમાણી અને એમની બચત ભારતમાં રેમિટ કરે છે, ભારતમાં મોકલે છે, એ દ્વારા આપણી પાસે વિદેશી હુંડિયામણ આવે છે. અને બીજું, ભારત આઈધર બીજા દેશો પાસેથી લોન લે છે અથવા ભારતીય કંપનીઓ બીજા દેશોના નાગરિકો, બીજા દેશોની સરકારો અને બીજા દેશોમાં રહેલા મ્યુચ્યુઅલ ફંડો પાસેથી ધિરાણ મેળવે છે અથવા લોન મેળવે છે. અને આ બંને રકમ આઈધર સરકાર દ્વારા અથવા કંપનીઓ દ્વારા આ રીતે જે ધિરાણ મેળવવામાં આવે છે ભારતની અંદર યુએસ ડોલર્સમાં રેમિટ કરવામાં આવે છે અથવા પ્રાપ્ત કરવામાં આવે છે. અને માટે આ જે રકમ છે એ આ રીતે મેનેજ કરવામાં આવે છે. ડેફિસિટની રકમ ચૂકવવા માટે ભારતના એનઆરઆઈઝ જે છે એમણે રેમિટ કરેલી રકમ અને સરકાર અને કંપનીઓ દ્વારા ક્રિએટ કરવામાં આવેલું જે ડેટ છે, દેવું છે, એ પેટે જે મળેલી ફોરેન કરન્સી જે હોય છે એનો આ ડેફિસિટ ચૂકવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. થર્ડ સ્લાઇડ છે આજની અને ત્યાં હાઉ ઇન્ડિયા કમ્પેર્સ ઇન વર્લ્ડ એક્સપોર્ટ, ત્યાં એક એક્સપોર્ટ શબ્દ છે જે તમારા સ્ક્રીન પર દેખાતો નથી. હાઉ ઇન્ડિયા કમ્પેર્સ ઇન વર્લ્ડ એક્સપોર્ટ્સ એટલે વિશ્વના અલગ અલગ દેશોની સરખામણી કરીએ તો વિશ્વના અલગ અલગ દેશો, વિશ્વનું જે ટોટલ ટ્રેડ થાય છે, આખા વિશ્વની અંદર જે આયાત નિકાસો થાય છે એમાં અલગ અલગ દેશોનો ફાળો કેટલો છે અને એ આયાત નિકાસમાં એમનો ગ્રોથ રેટ કેટલો છે એની આપણે ભારત અને બીજા દેશોની સરખામણી આપણે કરવાનો પ્રયત્ન કર્યો છે, જે તમારા સ્ક્રીન પર છે. આ ટેબલ આપણે 3 ભાગમાં વહેંચ્યું છે. ફર્સ્ટ ઇઝ ધી કન્ટ્રી, સેકન્ડ વન શેર ઇન વર્લ્ડ એક્સપોર્ટ, વિશ્વના ટોટલ એક્સપોર્ટની અંદર જે તે દેશનો શેર કેટલો છે, ભાગ હિસ્સો કેટલો છે અને એની અંદર કયા દરે વધારો થઈ રહ્યો છે. સૌથી પહેલું મૂક્યું છે ચાઇના, જે વિશ્વમાં વર્લ્ડ નંબર 1નું સ્થાન પ્રાપ્ત કરી રહ્યું છે
અને વિશ્વના ટોટલ એક્સપોર્ટ્સની અંદર આ એકમાત્ર દેશનું એક્સપોર્ટ 10% છે અને એમાં લગભગ વાર્ષિક 35.1% દરે વધારો થઈ રહ્યો છે. સેકન્ડ સ્ટેજ પર છે અથવા સેકન્ડ નંબર પર છે સાઉથ કોરિયા. બહુ નાનો દેશ, ઓછી વસ્તીવાળો દેશ, પણ વિશ્વના ટોટલ એક્સપોર્ટ્સની અંદર સાઉથ કોરિયાનું એક્સપોર્ટ છે 3.1% શેર છે એનો, અને એના એક્સપોર્ટ્સની અંદર 34.3%નો વધારો થઈ રહ્યો છે. સેમ વેદી રશિયા. એક શીત યુદ્ધ ચાલતું હતું અમેરિકા અને રશિયા વચ્ચે, ત્યાર પછી રશિયા છૂટું પડી ગયું, રશિયાના બધા પ્રાંતો અલગ અલગ અથવા સ્વતંત્ર થઈ ગયા, અને એ પછીની આ આંકડાકીય વિગતો છે જેમાં વિશ્વના ટોટલ એક્સપોર્ટ્સની અંદર રશિયાનું એક્સપોર્ટ 2.7% છે અને એનો ગ્રોથ રેટ 51.4 છે. ફાસ્ટેસ્ટ ગ્રોથ છે રશિયાની અંદર. વોટ અબાઉટ ધી સિંગાપુર? બહુ જ નાનો ટચુકડો કહેવાય એવો દેશ, એનું વિશ્વના ટોટલ એક્સપોર્ટ્સની અંદર 2.3% શેર છે અને એમાં 37.4% એન્યુઅલ રેટ પર ગ્રોથ થઈ રહ્યો છે. વોટ અબાઉટ મેક્સિકો એન્ડ ધેન ધી ઇન્ડિયા? ભારત ટોટલ વિશ્વના એક્સપોર્ટ્સમાં ફક્ત નજીવો કહેવાય એવો 1.4% જેટલો જ પોતાનો શેર ધરાવે છે અને ભારતની નિકાસની અંદર ક્વોન્ટમની દ્રષ્ટિએ એટલે કે ક્વોન્ટિટીની દ્રષ્ટિએ 35.3% પર ગ્રોથ થઈ રહ્યો છે. કહેવાનો અર્થ એ કે ચીન અને ભારત વિશ્વની બે ઉભરતી મહાસત્તાઓ છે. 2020-2025ની અંદર અથવા 2030માં આપણે વર્લ્ડ નંબર 1, 2 કે 3 ઉપર આવી જઈશું આર્થિક તાકાતની દ્રષ્ટિએ. પણ એ બધું ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે એગ્રીકલ્ચર પરનું આપણું ભારણ ઘટાડીશું, બીજું ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થાય, જીડીપી ગ્રોથ આપણો બહુ ઝડપી બને, આપણે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરીએ અને પર કેપિટા ઇન્કમ આપણી વધે અથવા માથાદીઠ આવક વધે અને આપણે એક્સપોર્ટ્સની અંદર વર્લ્ડમાં લીડર બનીએ, ત્યારે જ આ શક્ય બનશે. આજના જે ડેટા છે